વેલકમ ટુ જલિયાણ કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ નજીક જ છે, તો હું આ મારી સિરીઝમાં ધોરણ 12ના ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી છું. તો જરૂરથી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમે જોઈ લેજો. બોર્ડની એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. આજે આપણે ધોરણ 12નું વિભાગ બીનો એક આપણે પ્રશ્ન સોલ્વ કરશું. સમિત દ્વિપદી વિતરણનો પ્રશ્ન છે. 22મા નંબરનો પ્રશ્ન. એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક 8 છે, તો તેના પ્રાચલની કિંમત જણાવો. વિદ્યાર્થી મિત્રો, સમિત દ્વિપદી વિતરણ એટલે કેવું વિતરણ? તો જે વિતરણમાં વિષમતા શૂન્ય હોય એને સમિત દ્વિપદી વિતરણ કહેવામાં આવે છે. એટલે શૂન્ય વિષમતાવાળા દ્વિપદી વિતરણને સમિત દ્વિપદી વિતરણ કહે છે. હવે સમિત દ્વિપદી વિતરણમાં મધ્યક એટલે NP બરાબર 8 આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, સમિત દ્વિપદી વિતરણનો એક મોસ્ટ ટાઈમપી ગુણધર્મ તમને કહું છું, નોટ ડાઉન ખાસ કરી લેજો. સમિત દ્વિપદી વિતરણની સફળતાની સંભાવના હંમેશા P બરાબર 1/2. શું યાદ રાખવાનું કીધું? સફળતાની સંભાવના હંમેશા 1/2 એટલે કે 50% હોય. એટલે સમિત દ્વિપદી વિતરણમાં નોટ ડાઉન કરી લેજો. સમિત દ્વિપદી વિતરણમાં સફળતાની સંભાવના બરાબર નિષ્ફળતાની સંભાવના થાય. એટલે કે આપણે લખ્યું છે P બરાબર Q બરાબર 1/2. હવે આપણને મધ્યક આપેલો છે, તો આપણે લખશું મધ્યક NP બરાબર 8. આપણે N શોધવાનો છે, તો Nને એમને રાખી દેશું. P આપણાને આપેલ છે 1/2. N ગુણ્યા 1/2 બરાબર 8. 1/2માં 2 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તેથી N બરાબર 8 ગુણ્યા 2, તેથી N બરાબર 16. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.